હે શું કરે તૈયારી કરું છું. આ જુઓ લગ્નની તૈયારી નહીં કરતા ધોળા થવાની તૈયારી કરો. ધોળા થાવ પણ લગન હે? લગન તૈયારી કહેવાય. પેલા શું લગાવે લોટ બા પૂરા મેદાનો. આના કરતા પેલા ગામડાની કાળી માટી લગાય તલાવડાની એ મસ્ત એને ધોરું થાય કાં તો કંકોડીના મુરાડિયા હે હેલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અરે પેલું મને જય માતાજી. રેશન કાર્ડનું રેશન કાર્ડ થઈ ગયા ને? રેશન કાર્ડ ગોત્યાલ ને મારા ઓકે, ઓકે, રેશન કાર્ડ આપ્યું. હજી રેશન કાર્ડ આવની કાઢી મૂક્યું. ચલો ગાઈસ આ છે અમારું રેશન કાર્ડ તો હવે જઈશું આપણે આપણે નામ કોણ ચડાવવાનું નહીં એમાં? એ અત્યારે ના ચડાય બધું હવે આધાર કાર્ડની અંદર બધું નામ ચડાવવું પડે ઇલેક્શનમાં તો ચડી ગયું આધાર કાર્ડનું ચડાવવાનું બાકી હતું એવું? કારણ કે આધાર કાર્ડમાં પપ્પાનું નામ છે તો પાછળ એનું કોમલ પછી સુમિતનું આવે તે પછી બધું પણ થાય એને કચ્છમાં ઘરે એટલે કરાવી દેવા. હા? એટલે તે પછી થાય બધું હવે અત્યારે ના થાય તાત્કાલિક બધું ચલાવો પણ હવે થેલિયાલ લો ચાલુ થશે અને અત્યારની ગરમી બહુ જોર છે અને તુલસી માતાને બી બહુ મસ્ત મસ્ત પાણી છાંટી દે અને નીચે તો પીવડાવી જ છે ને અને એમાં જો ખરેખર જુઓ એટલો જોરદાર મની પ્લાન્ટ થયો ને દેવાનો બહુ જોરદાર થઈ ગયો છે એ અખાડે જો. એટલે આટલો બધી આ પાછળ પહોંચી ગયો ચલો ગાય શું ઘરેથી નીકળી ગયો હવે સીધો જઈશ આપણે રેશન કાર્ડની દુકાને અંબાવાડી કારણ કે ત્યાં આપણે સિક્કો બી મરાવવાનો ત્યાં આપણે ખાંડ મળે તો ખાંડ બી લઈ લઈશું શું ભાઈ મજામાં જય માતાજી જલ્દી એટલે ભાઈ કંઈ વાત જ નહીં થાય કારણ કે અત્યારે વિચાર કરો 10 વાગે આટલી ગરમી છે હમણાં 12:30 1-2 વાગે કેટલી ગરમી હશે ગરમી એટલી ને બાપરે એટલો બહુ જોરદાર ગરમી છે ખરેખર નાના પાછા આવે લગ્નની અંદર એટલી ગરમી લાગવાની છે ને કે હદ વગરની સાંજે સવારે વહેલા જવાનું અને સાંજે નીકળવાનું બપોરના નીકળવાનું નહીં તાપના ગાડો બી ઉભા જુઓ હવે રેશન કાર્ડનું લઈને આવી ગયા અને મમ્મી કશું લાવે નહીં કેમ કારણ કે ત્યાં લાઈન જ એવી ગુલમે ટેકરના કેટલા માણસો હોય ખરેખર તો તમે પાછા આવ્યા હા, હા. પાછો એટલે બધી અત્યારે કેવું થોડુંક લઈને આવ્યો મને કે બીજું તમે કાલ કાઢો સોમવારે લઈ જજો બોલાવી અત્યારે થોડુંક તો મને આવડે એમને એમ શીખવું મારે કારણ કે એનું સર્વર બી ડાઉન એકદમ ચાલતું જ નહીં સ્લો ચાલે એકદમ ધીમે એવું? ધીમે અમારે રસો નહીં ચાલશે ને? ચાલે રસો એટલું બધું એટલું ગાડલા જ અને અહીંયા મમ્મી પપ્પા માટે અથાણું ભરાય છે ટિફિન ભરે ટિફિન પણ નાખ્યું. અથાણું ભરવું પણ આવે. અથાણું સુમિત તેલ લઈને જતો રહ્યો હા અને તારા પપ્પા આમે તેલ નાખી જાય નહીં હા પણ અમે એને તો બેતર જ જોઈએ. હા કપડા ઉકો અમારે જો આ તો ગોદડું પડી ગયું ગોદડું નાખ્યું રાતે એમની. પપ્પા લીંબુ શરબત પીધું લીંબુ શરબત પી લીધું મેં આપણી ટિફિનની ખીલી ત્યાં તારા શેફનો ફોન આવે થોડું જલ્દી જવાનું છે પાર્ટીને ત્યાં રોલ આપવાનો છે અને બહાર તો ગરમી અત્યારે જો એટલે બહુ જ ખરેખર અહીંયા અમે ઘરમાં કામ કરતા હતા પરસેવો પરસેવો થઈ જાય ચામડા વસોડી નાખે એવી ગરમી છે ભાઈ મમ્મી કે ચામડા વસૂલી નાખે એવી ગરમી પપ્પા કે પૂરા હજાર અમારે નહીં. હા. ઘરમાં ખબર ના પડે બેટા બહાર નીકળો એટલે ખાવ પડે હું ચપટી વાળું છું, શું હોય? હા ખબર જ નહીં. બહુ ગરમી ખરેખર પણ આદુ લઈ જવું પડશે, અલગ નહીં થાય. આદુ ભેગું લાવું નહીં આદુ મરચાં નહીં સાથે. આદુ વગરની ચા જ નહીં સારી લાગતી ના આદુ અત્યારે ગરમીમાં ખાઈ જ નહીં આદુ નહીં નાખવાનું ચા તો નહીં હારી લાગે. થોડુંક જ નાખું, સારું બને એમ નહીં. હા રોતી રહી ચલો લાવો તાર મારું અથાણું મોહન થાળો પસાર. અથાણું હોય ને તો મજા આવે જમવાની હું થેલી લાવો, બધું પકડશું તમે.
ચલો ગાઈસ હું શેઠના ત્યાંથી નીકળી ગયો ને હવે જઉં છું અત્યારે સીધો ઈસનપુર જવાનું છે, પીપળજ જવાનું છે અને નારોલ. કારણ કે પાર્ટીનો માલ આપીને સીધા આપણે પાછું જવાનું હોય. તો ચલો ગાઈસ જોરદાર બ્રિજનો નજારો છે જીવરાજ મેટ્રો સ્ટેશન. આપણે અત્યારે મૂકી ગયા છે નારોલ 4 રસ્તા. હવે સીધા નારોલથી જશું આપણે ઈસનપુર. નારોલથી ગયા હતા આપણે ઈસનપુરના, ઈસનપુરથી અત્યારે આવી ગયા આપણે પીપળજ. પીપળજ એક પાર્ટી ત્યાં ચેક આપીને ફટાફટ જશું સીધા આપણે શેઠના ઘરે અને ત્યાંથી પછી જશું સરખેજ. ચલો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા વિશાલા બ્રિજ ઉપર. હશે જોરા ફતેહવાડી. ચલો ફટાફટ ઘરે જઈને જમીન પછી જશું શેઠના ઘરે જમવા માટે. કારણ કે હવે હું આવી છું ઘરે હતા કારણ કે બહાર શેઠ ગયો તો નરોડા સોરી નારોલ ઈસનપુરના પીપળજ. ત્યાં જઈને હાલ આવ્યો, વાગી જશે 1:30 વાગી ગયો. તો ચલો ગઈ હાથ પગ ધોઈ દઈને હવે બેસી જઈશું આપણે જમવા મળે. ખાણું ખોલ દે, કાનાને જમાડવાનું ચાલુ. કાનાને તો જમાડે, એને વહેલા જમાડી દેવો પડે. વાત કરે શાક શેનું છે? સેવ ડુંગળીનું શાક છે. લો ગાઈસ મસ્ત રોટલી અને વાલી છાશ ઠંડી. તો ચલો ગાઈસ ભોજન કરી લઈએ. હવે તમારે કરવું તો આવી જાઓ ગાઈસ. અત્યારે જમીન નીકળી જઈશું તો ફટાફટ જઈશું શેઠના ઘરે, પછી જઈશું સરખેજ. આપણે તો સરખેજ આવી ગયા છે અને શેઠા ખોલશો ને તો પછી કામ કરશું. કારણ કે કામ તો કંઈ છે નહીં. એક પાર્ટીનો જો માલ મોકલાવાનો તો માલ આવી જાય તો ટ્રાન્સપોર્ટમાં જવું પડશે ને તો પછી બિલ બનાવીને મોકલી રાખશું ને તો પછી કાલે મોકલશું શનિવારે. તો ચલો ગાઈસ બનાવીને જો બ્લોગ. હવે આપણે જઈએ ઘરે કારણ કે આજ બી મોડું થઈ ગયું. પાર્ટી આવી હતી તો કારણ કે 7:15 તો ગોડાઉનથી જ નીકળ્યા, 7:20ની આસપાસ. અને પછી ટ્રાફિક બી એટલો જોરદાર નડી ગયો. ટ્રાફિક અમદાવાદનો ટ્રાફિક એટલે ભાઈ બહુ જોરદાર. ગામડાના માણસ તો બચારા ફસાઈ ગયા ખરી ગાડી ચલાવી, એટલો જોરદાર ટ્રાફિક હોય. ચલો ભાઈ સાહેબ ફટાફટ જશું ઘરે કારણ કે ગરમી એટલી જોરદાર લાગે ને બાપ ભાઈ જોરદાર. અમદાવાદ. ચલો ગઈશ અત્યારે મમ્મી જમવાનું બનાવે ને એ માતાજીની બી થઈ ગઈ. ચાવલ બનાવી થઈ ગયા. આજ શું બનાવ્યું ખાવાનું? એવું છું બટાકો શાક બનાવે, રસાવાળું બટાકાનું શાક, ખીચડી, રોટલી. અને આજે પપ્પા થોડું લેટ થઈ ગયું આવવામાં. હજી કોલ હવે સુમિતબેન આવ્યા. એવું પાણી આપું કીધું. બહાર તો હજુ ગરમી જ લાગતી હોય નહીં? હાસ તો આવે જ છે. જો ગેસ કેવો થાય છે રોટલી આટલો પવન આવે ગેસે થતો નહીં. હાલે છેલ્લી રોટલી કરી લેતા હો. સુમિત રોકાય ને હાથ હોય બધી તૈયારી છે. ઓકે હા બધા જમવા. તો ભાભી ને ભાઈ બી આવી ગયા અને બધા જમવા બેસી ગયા. તમારે જમવું હોય તો આવી જાઓ. નહીં પપ્પા? જમવું હોય તો આવી જાઓ. ચમ આપણે વધારે જ હોય એવું શું હતું જ નહીં. હા તો ભલે ના આવતા તો બીજું બનાવી દેશું. હા બંટી શું કહેવાય? બંટી મતલબ શું આવે એવું? તો ચલો ગઈશ ફાઇનલી તમે જમવું હોય તો આવી જાઓ. ચલો ગઈશ હવે અમે જમી લીધું અને બે વાસણ ને કચરા બધા બાકી. કોમલ નથી વાસણ ચોકડીમાં
ऐसे में जमे बेटा सब मेरे जरा मारो मार फिरो મોટા થાય 5 चारों से बाबू गाइस कचरा पोता कर दो कोमल ने बताओ कोमल कैसे वासन इसका उल्टी हमारे बा चालू कर दे बीबी થાય આજો ડિસ્કો કરવા મળી જો રસોઈ સાફ કરું છું મારે પણ અત્યારે મમ્મી સી ખબર નહીં શું આદે ખબર નહીં શું આદે મમ્મી તું કપડા કપડાં આદે મશીન લે આવશે એવું શું વાત છે અને એ મારો ભાઈ લઈને આવ્યો તો ચશ્મા જોવે એક ચશ્મા તોડી નાખ્યા ને એ મારી બેસ્ટી એ ભગવદ્ ગીતામાં છે એવું શું વાત છે વાંચો વાંચો મમ્મી તું તો વાંચ મંગલ ભાવ હે? તને આવડે વાંચતા ચાઈ નહીં આવડતી જુઠ્ઠી જાને અને એ પપ્પા જોવે ટીવી શું વાત છે ખાધું કે નહીં ખાધું બાકી હજુ તો બાકી રાંધણ ના રાંધ્યો રાધ્યું બાહુબલી આયા મને કેમ લાગે હે તમે કોણ હે ઓળખાતું નહીં હે કોણ હે મહેમાન હે શું કોઈ આપણે જજે મહેમાન ઓહો હા એ લગાઈ દે તો આજે આમ આ મોનથાન લગાઈ જાય ને તેમાં આપણે જ નહીં મોન अरे रोज क्या करती है ने શું હે હે लोट लगाया હનો મકાઈ मैदानो હમ मैदानो पारो થઈ જાય જલ્દી પારો કરવું ના પડે મોટો જલ્દી ગુડ નાઇટ જય વંદે જય દ્વારકાધીશ गुड नाइट तो गैस મેં છે ને લગાવી હતી મોટા પર ક્રીમ અને એમ કહેતા હતા સુમિત ને પપ્પા બે શું લગાવ્યું મમ્મી તે ઘડે પપ્પા એવું કે શું લગાવ્યું તે બસ મને કંટાળો આવે ને તો મેં ને શું કરી મેં ધોઈ નાખ્યું હું અત્યારે ને તો લઈને જઈ લઈ લીધું આ બધા સુવાની તૈયારી કરે તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી